ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ભારત ગૌરવ કાવ્ય સમજાવી દીધું છે. ભાવાર્થનો ફોટો છે તમને વોટ્સએપમાં મળી ગયો હશે. ભાવાર્થ વાંચી લેજો અને લખી લેજો. હવે તમારી સ્વા ખોલો પાઠ કાવ્ય 10મું છે ભારત ગૌરવ. મૈથિલી શરણ ગુપ્ત જેના કવિ છે અને ખંડ કાવ્ય છે. 3 વિભાગમાં વહેંચાયેલું અતીત, વર્તમાન અને ભૂતકાળમાં. સરસ મજાની આપણે એની સમજૂતી લીધી છે કે ભારત ગૌરવ, ભારતનું ગૌરવ શું છે, ભારતની પ્રતિષ્ઠા શું છે ભારતનું સન્માન. કે ભારત છે એ આર્યોનો દેશ હતો. કેવા આર્યો? તો કે એ ક્યારેય નિશ્ચેષ્ટ એટલે કે નિષ્ક્રિય થઈને બેસી ન રહેતા. જન્મ લીધો છે તો બીજા માટે કંઈક કરીને બતાવવા માટે, બીજા માટે કંઈક કરવું, ઉપકાર કરવો, ઉપકારનો બદલો ચૂકવવો, એના માટે એણે જન્મ લીધો હતો. અને એની સંતાનો આજે અધોગતિમાં છે, દયનીય પરિસ્થિતિમાં છે, છતાં ઉચ્ચતાના કંઈક ને કંઈક શિખરો છે એ હજુ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. કે ક્યાંક ને ક્યાંક એવું છે કે લોકો છે, અત્યારની જે પ્રજાતિ છે ભલે ગમે તે પરિસ્થિતિમાં હોય, ગમે તે પેલું હોય, પણ ઉચ્ચ થશે, વિકસિત એક રાષ્ટ્ર બનશે, એના ચિહ્નો ક્યાંક ને ક્યાંક તો લોકોમાં છે, વિચારસરણીમાં ક્યાંક ને ક્યાંક જોવાઈ રહ્યું છે. કારણ કે આપણે ક્યાં નિરાશ હોવા જાય એ પાઠ પણ આના જેવો સિમિલર છે. કે ભાઈ અત્યારે આપણે સમાચાર પત્રોમાં જોઈએ તો એવા જ ન્યૂઝ છપાય છે કે આપણને વાંચવું ન ગમે. એમ થાય કે દેશમાં શું આવા જ લોકો છે, શું કે ઇન્સાનિયત છે જ નહીં, ઈમાનદારી છે જ નહીં. પણ નહીં, બધા સરખા ન હોય. 5 આંગળી જેમ આપણા હાથની સરખી નથી એમ બધા લોકો સરખા ન હોય. 5માંથી 2-3 વ્યક્તિ તો એવા ઈમાનદાર નીકળે જ છે. તો એના પરથી આપણે કહી શકાય કે નહીં, ઈમાનદારી સાવ લુપ્ત થઈ નથી. ક્યાંક ને ક્યાંક હજુ એવું દેખાઈ આવે છે કે નહીં, દેશમાં સારા લોકો જ છે. આપણે જોઈએ કે કોઈ એવી બાબત છે જેનો વિરોધ કરતા લોકો જોવા મળે છે. કંઈક એવી અનહોની ઘટના ઘટે છે જે સમાજ માટે સ્વીકાર્ય ન હોય ત્યારે સમાજ એનો વિરોધ કરે છે, યુવાનો વિરોધ કરે છે. શિક્ષણ જગતમાં કોઈ નિર્ણય એવો લેવાઈ ગયો હોય તો એ જો યોગ્ય ન હોય તો એનો વિરોધ થઈ રહ્યો છે, આંદોલન થાય છે, હડતાલો થાય છે. એના પરથી કહી શકાય કે નહીં, ઉચ્ચતાના કોઈ ને કોઈ ચિહ્નો હજુ પ્રજામાં દેખાઈ રહ્યા છે. બીજું તો કે ભારત છે એ બધા પૂરા વિશ્વની કમ્પેરિઝનમાં ભારત દેશ છે એ અત્યંત પ્રાચીન દેશ છે. બધા જ ભંડારો, પછી વિચાર હોય, આપણે જોઈએ ને કે ભાઈ હીરા, કોહિનૂર જેવો હીરો ભારતનો હતો ત્યારે લંડનમાં છે. પછી આપણા દેશમાં મંદિરો સોનાના હતા, રથો સોનાના હતા, ઘણા ડૂબી ગયા. તો એટલી બધી આપણી પાસે વિરાસત, એટલી બધી આપણી પાસે જે કાંઈ હોય ભવભૂતિ એટલે કે જે કાંઈ ખજાનો છે પછી એ બધો ભારતમાં હતો. પણ બધા લૂંટી ગયા દેશને. પણ સૌથી પહેલાં તો ભારતમાં જ. પછી ભારત દેવોની ભૂમિ, ભારતને ઋષિની ભૂમિ કહેવામાં આવી છે. ભારતમાં બધું જ છે, પછી બીજા દેશમાં બધે ગયું છે. તો ભારત છે અત્યંત પ્રાચીન દેશ છે. એ દેશમાં શું છે તો કે હિમાલય જેવો અડીખમ મોટો પર્વત છે. એ દેશમાં પવિત્ર ગંગા નદી વહે છે. કેટલી બધી એવી નદીઓ છે એ આપણા દેશમાં વહે છે. તો ઘણું બધું ભારત દેશમાં છે કે પૂરા વિશ્વના જે પ્રાચીન દેશો છે એનો સરદાર દેશ હોય તો કયો છે તો કે એ વૃદ્ધ ભારત દેશ છે, જેની ભૂમિ છે ઋષિઓની ભૂમિ કહેવાય છે. તો આ રીતે સરસ મજાનું એ કાવ્ય હતું. તો હવે એમાં પદ્ય આધારિત પેજ નંબર 47, 46મા નંબર ઉપર, પેજ નંબર ઉપર પદ્ય આધારિત પેલા છે ખાલી જગ્યા પૂરો, રિક્ત સ્થાનો की पूर्ति कीजिए. એમાં પેલી ખાલી જગ્યા છે ભારત વર્ષ को कहा गया है. क्या कहा गया है? ऋषियों की भूमि. भारत वर्ष को ऋषि भूमि कहा गया है. बीजू, भारत वृद्ध भारत ही संसार का खाली जगह है, यानी वृद्ध भारत वर्ष ही संसार का सिरमौर है. सिरमौर यानी सरदार श्रेष्ठ जो सबसे बड़ा होता है वह. ત્રીજું, વિધિને ખાલી જગ્યા કા વિસ્તાર यही से किया है. વિધિ એટલે બ્રહ્મા, જે સૃષ્ટિનું સર્જન કરનારા જે દેવતા છે એ સ્વયં બ્રહ્માએ સજીવ સૃષ્ટિનું સર્જન આ જ દેશમાંથી કર્યું છે. ભારત દેશમાંથી જેણે સજીવ સૃષ્ટિનું સર્જન કર્યું છે. એટલે જીવ સૃષ્ટિ ખાલી જગ્યામાં આવશે કે વિધિને જીવ સૃષ્ટિ કા વિસ્તાર यही से किया है. ભારત દેશમાં જ પહેલા સજીવોની ઉત્પત્તિ થઈ, પછી બીજા બધે એ જાતું ગયું. ચોથું છે ભારત કે નિવાસી આર્ય હે. આર્ય છે ભારતના નિવાસી છે. આપણે પણ આર્યોની જ સંતાનો છીએ, એ મેં તમને કાવ્યમાં સમજાવ્યું હતું. પાંચમો, આર્યો કી સંતાને આજ
खाली जगह हो गई है यानी अधोगति के भारतनी संतान आज अधोगतिमां पड़ी गई है, दयनीय परिस्थितिमां पड़ी गई है, पण नहीं उच्चताना चिन्हो हजू पण क्यांक ने क्यांक देखाई रह्या छे। तो पहली खाली जग्यामां ऋषिभूमि, बीजी खाली जग्यामां सिरमौर यानी श्रेष्ठ या सरदार, त्रीजी खाली जग्यामां जीव सृष्टि यानी सजीव सृष्टि, चौथी खाली जग्यामां आर्य અને પાંચમી ખાલી જગ્યામાં અધોગતિ यानी दयनीय परिस्थिति। હવે બીજો પ્રશ્ન છે કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ। એમાં ભૂલોક કા ગૌરવ ગંગાજલ જહાં પહેલી જ પંક્તિ છે એનો ભાવાર્થ મેં તમને મોકલી દીધો છે, એમાંથી વાંચી લેવાનો છે કે પૃથ્વી પર વસેલા સંસારમાં જ્યાં પવિત્ર ક્રીડા ભૂમિ હોય એવી જગ્યા એવો દેશ કયો છે? તો કે એ દેશ એ જ છે જ્યાં હિમાલય પર્વત અને ગંગા નદી વહે છે। આ પહેલી પંક્તિનો ભાવાર્થ। बीजी छे यह पुण्य भूमि खाली जग्या आचार्य है कि आ पवित्र भूमि भारतवर्ष छे जेना निवासी कोण छे? तो के आर्यो छे, जेणे आपणने कला कौशल विद्या बधुं शीखवुं होय अने जे सारी रीते आचरणमां लावता होय एवा ए आचार्य छे, यानी के आर्योनी वात थाय छे। त्रीजुं छे बे आर्य ही थे खाली जग्या पीते न थे, मतलब आखी पंक्ति छे के आर्य ज हता जे जन्म लीधो छे तो बीजा माटे कंईक करवा माटे, मानवना हित माटे ए जन्म लेता हता, जे क्यारेय स्वार्थरत थईने यानी के मोहमां आवीने लोभमां आवीने क्यारेय मोहरूपी मदिरा पीता न हता, मतलब पोताना स्वार्थ माटे नहोता जीवता, निस्वार्थ भावे बीजाने कंईक काम आवे ए माटे प्रयत्नो हमेशा करता रहता हता। आ त्रण भावार्थ छे मैं तमने मोकलो छे, एमांथी लखी लेजो। ત્રીજો પ્રશ્ન છે एक एक वाक्य में उत्तर लिखिए। एમાં પહેલો પ્રશ્ન છે भारत को प्रकृति का लीला स्थल क्यों कहा गया है? प्रकृति का लीला स्थल यानी एक पवित्र क्रीड़ा भूमि कई छे एम शा माटे भारतने कहेवामां आव्युं छे? तो एमां उत्तर लखजो भारत में हिमालय के समान मनोहर पर्वत, भारत में हिमालय के समान मनोहर पर्वत तथा गंगा जैसी पवित्र नदियां हैं। हिमालय के समान मनोहर पर्वत तथा गंगा जैसी पवित्र नदियां हैं, इसलिए इसे पुण्य लीला स्थल या प्रकृति का लीला स्थल कहा गया है। डॉट 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 करी नाखवानो। बीजो प्रश्न, भारतवर्ष को वृद्ध क्यों कहा गया? शा माटे भारत ने बूढ़ा वृद्ध शा माटे कहेवामां आव्युं? तो उत्तर लखो भारत संसार का सबसे पुराना देश है। भारत संसार का सबसे पुराना देश है, इसलिए इसे वृद्ध कहा गया है। એટલા માટે જ એને વૃદ્ધ કીધું, કારણ કે પ્રાચીન દેશોમાંથી પણ અત્યંત પ્રાચીન હોય તો એ ભારત દેશ છે, જેના કોઈ પણ મંદિરો કે ગુફાઓ તમે એની સાલ કે જોવો અથવા તો અનુમાન કે લગાવો તો કેટલાય વર્ષો જૂનું એ હોય છે, તો અત્યંત પ્રાચીન આપણો દેશ છે। ત્રીજું, विधाता ने नर सृष्टि का विस्तार कहाँ से किया है? કે વિધાતાએ નર સૃષ્ટિનો વિસ્તાર ક્યાંથી કર્યો છે? તો કે ઉત્તરમાં સાવ સહેલો જવાબ છે કે વિધાતાને નર સૃષ્ટિ કા વિસ્તાર ભારત સે કિયા હે। ભારતમાં જ સૌથી પહેલા સજીવ સૃષ્ટિનો વિસ્તાર એણે કર્યો છે। ચોથું, आर्य किन किन विषयों में आचार्य थे? आर्यो छे क्या क्या विषयों में आचार्य हता? तो आर्य सभी तरह की विद्याओं कला कौशल में आचार्य थे। आर्य सभी तरह की विद्याओं कला कौशल में आचार्य थे। बधा प्रकारनी विद्या होय, बधा प्रकारनी कला कौशल बधाने सारी रीते आचरणमां लावता होय। हवे विद्या शीखी छे तो एने माणसोने नुकसान थाय ए माटे विद्यानो प्रयोग न करता, कला छे एनाथी पण माणसोने नुकसान न थवुं जोईए। आपणे जोईए ने के घणानी अंदर आवडत होय तो अमुक एवा होय जे ए आवडतनो खोटो उपयोग करता होय, अमुक छे आवडतनो साचो उपयोग करता होय। घणा आपणे जोईए के कम्प्यूटर हेकर्स छे तो घणा कम्प्यूटर हेकर्स छे शुं करे छे तो के ए आपणा देशना जे कंई पोलीस छे सीबीआई छे के जे कंई आवा साइबर क्राइम ने रोकवा माटे ए हेकर्स छे मददरूप थता होय के कोई पण देशना हित माटे एना मगजनो उपयोग करता होय। घणा हेकर्स एवा छे जे खोटું જ કરતા હોય, કોઈ પાસપોર્ટ ખોલી લેવા, કોઈના એકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવા, કોઈ કાંઈ ને કાંઈ કરવું, તો એવી રીતે પણ મગજ જે એની પાસે કલા છે એનો ખોટો ઉપયોગ કરતા હોય। તો આપણી અંદર કંઈક શક્તિ છે તો એના સાચા રસ્તે ઉપયોગ થવો જોઈએ। રાવણ છે, રાવણ ભગવાન રામ તો ઠીક કે વિષ્ણુનો અવતાર હતા એટલે ઇનબિલ્ટ એનામાં શક્તિ હોવાની જ છે, પણ રાવણ તો કેવો છે કે જે રાક્ષસ થઈને જન્મો છતાં એણે
એટલો તપ કર્યા, એટલી પૂજા કરી કે એને બધા વરદાન ધીરે 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 કેટલા બધા વરદાન એને પ્રાપ્ત કર્યા. પછી એની પાસે એટલી શક્તિ આવી ગઈ અને એ શક્તિનો એ ઘમંડ આવી ગયો અને ઘમંડને લીધે એ જ્યાં જતો ત્યાં બધાને યુદ્ધ માટે લલકારતો. પછી યમલોકમાં જાય તો યમરાજાને પણ યુદ્ધ માટે લલકારે, કારણ કે એને ખબર હતી કે મને વરદાન મળી ગયું કે હું પ્રાણી, દેવતા, અસુર, હું કોઈથી કે હું મરીશ જ નહીં. એક મનુષ્યનું જ નામ ન લીધું. શા માટે? તો કે મનુષ્યને સાવ તુચ્છ ગણતો હતો કે દેવતા મને ન મારી શકે, કોઈ રાક્ષસ મને ન મારી શકે, કોઈ પ્રાણી, પશુ કોઈ પણ મને ન મારી શકે, તો માણસ શું મને મારવાનો. એટલે એને માણસનું નામ બ્રહ્મા સામે ન લીધું, એની ભૂલ થઈ ગઈ. પણ એને શક્તિનું ઘમંડ આવી ગયું. જ્યાં જઈને ત્યાં બસ બધા સામે મારામારી કરવી, ગમે રાજ્ય છીનવી લેવું, એની રાણીઓને છીનવી લેવું, આટલું બધું કરતો હતો. પણ એક સમયે એની શક્તિ, એનું ઘમંડ છે એને પાડી દીધું કે ઘમંડ છે એ ક્યાંક ને ક્યાંક આપણું વિનાશકારી સાબિત થાય છે. તો માણસ પાસે જે શક્તિઓ છે એનો સારી રીતે પ્રયોગ કરવો જોઈએ. તો આર્યો છે એ કલા, કૌશલ, વિદ્યા જે કાંઈ શીખતા હતા, જે કાંઈ એ એનામાં હતું, જે શક્તિઓ, એ બધી માનવ હિત માટે પ્રયોગ करता था. तो आर्य सभी तरह की विद्याओं कला कौशल्य में आचार्य थे. 5मो प्रश्न, आर्यों की संतान आज किस स्थिति में जी रही है? आर्यनी संतान એટલે કે આપણે અત્યારે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ? તો જવાબ લખજો, आर्यों की संतान आज अधोगति में जी रही है. आर्यों की संतानें आज अधोगति में जी रही है. પછી 6ठो प्रश्न, आर्यों की क्या विशेषताएं रही है? आर्यनी શું વિશેષતાઓ છે? તો કે आर्य हमेशा स्वार्थ से अधिक परोपकार को महत्व देते हैं. आर्य हमेशा स्वार्थ से अधिक परोपकार को महत्व देते हैं. वे मोह से दूर रहते हैं. वे मोह से दूर रहते हैं और निष्क्रिय रहना पसंद नहीं करते. और निष्क्रिय रहना पसंद नहीं करते. કે આર્ય છે એ શું કરતા? તો કે જનહિત માટે જન્મ લીધો હતો, પરોપકાર હિત માટે એણે જન્મ લીધો હતો. એ મોહ માયાથી દૂર, મોહરૂપી મદિરાનું ક્યારેય સેવન નહોતા કરતા, ક્યારેય પોતે સ્વાર્થરત નહોતા રહેતા અને ક્યારેય નિશ્ચિષ્ટ થઈને નહોતા બેસતા. મતલબ નિષ્ક્રિય થઈને બેસવું એને પસંદ હતું નહીં. 7મો ને છેલ્લો પ્રશ્ન, भारत किसका प्रथम भंडार है? तो लखजो, भारत ईश्वर की भवभूतियों का प्रथम भंडार है. साथे साथ प्रश्नोना जवाब एक एक वाक्यना. हवे मोटा प्रश्न छे ए तमे फोटोमांथी जोईने लखी लेजो अने पेज नंबर 48 उपर व्याकरण आधारित थोड़ा प्रश्नों छे 5-6. एमां पहेलो प्रश्न, विरोधी शब्द अधोगति शब्द छे. अधोगति शब्दनो अर्थ थशे કે દયનીય પરિસ્થિતિ, પણ આપણે અહીંયા વિરોધી શબ્દ લખવાનો છે. અધોગતિનું વિરોધી ઊર્ધ્વગતિ. ઊર્ધ્વગતિ આ એનો વિરોધી શબ્દ. પછી છે વૃદ્ધ, તો વૃદ્ધ શબ્દનું વિરોધી બચપણની લેવાનું પણ યુવા. યુવા યુવાની. બુઢાપા હોય તો યુવાની યા જવાની, પણ વૃદ્ધ છે એટલે યુવા કે યુવાન. पुरातन यानी पुराना, तो नूतन यानी नया. नूतन एनो विरोधी शब्द. प्रथम शब्दनो विरोधी अंतिम. अंतिम, प्रथम तो अंतिम. પછી છે વિસ્તાર. વિસ્તાર એટલે વિસ્તરેલું, ફેલાયેલું, તો વિસ્તારનો વિરોધી સંકુચન. સંકુચન એટલે સંકોચાયેલું, ઓલું ફેલાયેલું ના સંકોચાયેલું. મદિરા, સોરી મદિરા નહીં, પુણ્ય ભૂમિ. પુણ્ય યાની પવિત્ર, ભૂમિ યાની ધરતી, તો પુણ્ય ભૂમિ એનો વિરોધી થશે પાપ ભૂમિ. પાપ ભૂમિ, પુણ્યનો વિરોધી પાપ ને ભૂમિનો તો ભૂમિ જ રહેશે. ઉત્કર્ષ એટલે શું થશે? ઉત્કર્ષ એટલે કંઈક ઉન્નતિ થવી કે દેશમાં કંઈક સારું થવું, શ્રેષ્ઠ થવું, તો ઉત્કર્ષનું થશે अपकर्ष. अपकर्ष, अपकर्ष. પછી છે 8મું ઉચ્ચ. ઉચ્ચનું વિરોધી નીચ નહીં પણ નિમ્ન. નિમ્ન લખવાનું. પછી છે નિશ્ચેષ્ટ એટલે નિષ્ક્રિય, સક્રિય ન હોય તે, તો નિશ્ચેષ્ટનું વિરોધી થશે સક્રિય. એટલે એકદમ સક્રિય જ હોય, સ્થિર થઈ જવું, અટકી જવું, કેમને થોભાઈ જવું, એને બદલે સક્રિય, એક્ટિવ રહેવું. અને
પછી છે મૌજૂદગી. મૌજૂદગી એટલે હાજરી, જેનો વિરોધી આપણે ગેરહાજરી લખીએ તો મૌજૂદગીનું વિરોધી ગેરમૌજૂદગી. ગેરમૌજૂદગી. આટલા થયા એના વિરોધી શબ્દ 10 એ 10. હવે છે પર્યાયવાચી શબ્દ યાની સમાનાર્થી, સમાન શબ્દ જે હોય તે. એમાં છે હિમાલય એટલે હિમગીરી. હિમ એટલે બરફ, આલય એટલે બરફથી છવાયેલો પર્વત. હિમાલય જે નામ પણ છે હિમાલય, અને આપણે હિમાલય પર્વત છે એને બરફથી આખો છે એ હોય છે ઘેરાયેલો, તો હિમગીરી. પછી છે ગંગા. તો ગંગાના તો ઘણા બધા નામ છે, એમાંનું એક છે ભાગીરથી. ભાગીરથી નદી, જે ભગીરથ રાજાએ સગર રાજાના 60,000 દીકરાઓને પાણી પીવડાવવા માટે થઈને ગંગા નદીને આકાશમાંથી એનું અવતરણ કરાવ્યું હતું. એટલું આકરું તપ કર્યું કે ગંગા નદી છે, ગંગા માતા છે, રાજી થઈ ગયા પૃથ્વીમાં ઉતરવા માટે. પણ ગંગા માતાએ કીધું કે મારી એટલી આવી ધોધ છે, ધાર છે, પૃથ્વી ઝેલી નહીં શકે, ફાટી જશે. ત્યારે શિવજીની ઉપાસના ભગીરથ રાજાએ કરી અને શિવજીને પ્રસન્ન કર્યા, અને શિવજીએ કીધું કે હા, મારી જટામાં હું ગંગાને ઝીલી લઈશ. પછી જટામાંથી થઈને કૈલાશ પર્વત પરથી ગંગા નદી છે એ પૃથ્વી પર આવે છે. તો એને બીજું નામ ગંગાને ભાગીરથી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ગિરી એટલે પર્વત. પછી છે વિશ્વ, તો સંસાર. અહીંયા દુનિયા કે એવું કંઈ લખવું જરૂરી નથી, લખો તો પણ ચાલે. અને ભૂમિ એટલે ધરા, ધરતી, અવનિ, ઘણા બધા નામ છે. મદિરા એટલે શરાબ. ત્યારબાદ છે નિશ્ચેષ્ટ એટલે નિષ્ક્રિય. નિષ્ક્રિય. અને 8મો ને છેલ્લો છે ઉત્કર્ષ, તો ઉન્નતિ. કંઈક ઉન્નતિ કરવી, ઉત્કર્ષ. એનો વિરોધી આપણે લખ્યું અપકર્ષ, પણ સમાનાર્થી ઉન્નતિ થશે. હવે પ્રશ્ન ત્રીજો છે શબ્દ સમૂહ. પ્રશ્ન ત્રીજો શબ્દ સમૂહ. એમાં પેલું છે પૃથ્વી પર બસા હુઆ સંસાર. જો શબ્દ સમૂહ છે એને કર્તૃવાચક સંજ્ઞા પણ છે એ શબ્દ સમૂહ તરીકે આવી શકે છે, અને કોઈ શબ્દનો અર્થ છે એ પણ શબ્દ સમૂહમાં આવી શકે. આપણે ભૂલોક છે શબ્દાર્થમાં લખ્યું. ભૂલોક એટલે તો કે પૃથ્વી પર બસા હુઆ સંસાર. તો પૃથ્વી પર બસા હુઆ સંસાર એને એક શબ્દમાં આપણે કેવું હોય તો ભૂલોક. ભૂલોક, પૃથ્વી ઉપર વસેલું સંસાર. ભૂ એટલે પૃથ્વી, ધરતી. પવિત્ર ક્રીડા ભૂમિ, એના માટે કાવ્યમાં લીધેલો એક શબ્દ છે પુણ્ય લીલા સ્થળ. એટલે બીજો શબ્દ સમૂહ થશે પુણ્ય લીલા સ્થળ. ત્યાર પછી છે મન કો હરને વાલા. તો ત્રીજું શબ્દ સમૂહ મનોહર, જે મનને હરી લે એવું, તો મનોહર. ચોથું છે આદર્શ आचरण करने वाला, यानी कि जो व्यक्ति अपने जीवन में एक आदर्श आचरण करता हो उसे क्या कहते हैं? आचार्य. हर एक स्कूल कॉलेज बधाમાં એક આચાર્ય હોય જે સારું આચરણ કરતો હોય એને કહેવાય આચાર્ય. પછી ભ્રષ્ટ હોય ને ભ્રષ્ટાચાર કરતો હોય તો વાત અલગ છે, પણ આચાર્યનું ડેફિનેશન તો આ જ થાય કે બધી રીતે એનું આચરણ સારું હોય, બીજાના હિત માટે હોય, બધી રીતે યોગ્ય હોય, એને જ આચાર્ય કહેવાય. બધા આચાર્ય બની ન જાય, પણ સારું આચરણ જે કરતા હોય, યોગ્ય આચરણ કરતા હોય, એક આદર્શ આચરણ કરતું હોય, એને જ આચાર્ય કહેવામાં આવે છે. તો એવા આચાર્ય કોણ હતા? તો કે આપણા આર્યો હતા. ત્યારબાદ 5મું કેવલ અપના સ્વાર્થ દેખને વાલા. પોતાનો સ્વાર્થ જેને દેખાતો હોય એને શું કહેવાય? સ્વાર્થરત. 5મું છે સ્વાર્થરત. પોતાનો જ સ્વાર્થ ખાલી જોતો હોય, પોતાના જ લાભ માટે કંઈક કરતો હોય. હું આ કામ કરીશ તો મને જ ફાયદો થવો જોઈએ, હું કંઈક બોલીશ તો મને જ ફાયદો. પોતાનો ફાયદો પહેલા જોવે એને સ્વાર્થરત કહેવાય. બીજાનું જે થવું હોય એ થાય, પણ હું આ કરીશ ને તો મને કેટલું મળશે. અત્યારે હરેક માણસ જે કંઈ કરે ને પહેલાં પોતાનું જોવે કે હું આમ કરીશ ને તો આમાં મારો શું ફાયદો, મને શું બેનિફિટ મળવાનું છે. જો મને બેનિફિટ નથી મળતું તો મારે નથી કરવું. પછી ભલે સુવિચારોના ઢગલા ને ઢગલા વાંચતા હોય, સુવિચારો લખતાય હોય, પણ એ મુજબ જો જીવતા ન હોય તો એ સુવિચાર કંઈ કામના નહીં. એ મનુષ્યને સ્વાર્થી કહેવાય. ભાઈ મને ફાયદો થાય તો જ હું કરું, નહીંતર હું આ કાંઈ કામ કરીશ નહીં. હવે પછી છે ચોથો પ્રશ્ન ઉપસર્ગ પહેચાન કર લીખીએ. શબ્દની પહેલા જે લગાડવામાં આવે ઉપસર્ગ, આપણે ઉપસર્ગ ગોતીને લખવાના છે. પ્રશ્ન ચોથો ઉપસર્ગ. એમાં પહેલો છે સંસાર. તો સમ
પ્લસ સાર એટલે સંસાર. બીજું છે પ્રસિદ્ધ, તો એમાં પ્લસ સિદ્ધ, પ્રસિદ્ધ. પછી છે પ્રકૃતિ, ત્રીજું, તો એમાં નીકળશે ઉપસર્ગ અને કૃતિ નીકળશે પાછળનો શબ્દ, પ્રકૃતિ. પછી છે અનુસાર, એમાં અનુ પ્લસ સાર, અનુ છે એ ઉપસર્ગ છે. નિશ્ચેષ્ટ, એમાં નિહિ પ્લસ ચેષ્ટ, પાંચમો શબ્દ છે એમાં નિહિ પ્લસ ચેષ્ટ એટલે નિશ્ચેષ્ટ. પછી છે છઠ્ઠો શબ્દ અધોગતિ, એમાં અધઃ પ્લસ ગતિ એટલે અધોગતિ, જે દયનીય પરિસ્થિતિ કહેવાય. પછી છે નિષ્ક્રિય, નિશ્ચેષ્ટની જેમ નિષ્ક્રિયનું પણ એમાં જ ઉપસર્ગ નીકળશે, સાતમો શબ્દ નિહિ પ્લસ ક્રિય, એમાં સક્રિય લખવાની જરૂર નથી, નિષ્ક્રિય. પછી આઠમો શબ્દ છે પ્રગતિ, એમાં પ્લસ ગતિ, જેમ પ્રસિદ્ધ અને પ્રકૃતિ કર્યું એવી જ રીતે પ્રગતિમાં પ્લસ ગતિ. ત્યારબાદ છે નવમો શબ્દ સમ્માન, નવમો શબ્દ છે સમ્માન, એમાં સમ પ્લસ માન, સમ પ્લસ માન. દસમો શબ્દ છે આભૂષણ, એમાં આ પ્લસ ભૂષણ, આ પ્લસ ભૂષણ. કોઈ પણ શબ્દ છે એવું જરૂરી નથી કે ભાઈ આ અને ભૂષણનો શું અર્થ થશે, ખાલી ભૂષણનો અર્થ ને આભૂષણને શું લેવા દેવા. આભૂષણ એટલે તો અલંકાર, ઘરેણા, જે એક સ્ત્રી કે કોઈ પણને સજાવટમાં સુંદરતામાં જે ચાર ચાંદ લગાવતા હોય એને આભૂષણ, ટૂંકમાં એક પ્રકારનો શણગાર કહેવાય. પણ ભૂષણનો અર્થ ને એની આગળ આ લગાડી દેવાથી આભૂષણ પણ એક નિયમ એવો પણ છે કે વિશેષણ છે કે કોઈ પણ શબ્દ છે એની આગળ કે પાછળ ઉપસર્ગ કે પ્રત્યય લગાવીને ક્યારેક અર્થ વગરના શબ્દને અર્થપૂર્ણ બનાવવામાં આવે છે. તો ક્રિયાનો અર્થ કાંઈ ન થાય. આપણે ક્રિયા ઠીક છે, ચાલો ક્રિયા છે, કાંઈક કામ છે, પણ ક્રિયાનો અર્થ શું કાઢવો? પણ એની આગળ નિશ લગાડી દો એટલે શબ્દનો અર્થ મળી જશે. શું? નિષ્ક્રિય. તો કે જે સાવ નિષ્ક્રિય હોય, નિશ્ચેષ્ટ હોય, કાંઈ કાર્ય જ ન કરતું એને નિષ્ક્રિય કહેવાય. તો અમુક શબ્દોને અર્થપૂર્ણ બનાવવા માટે એની આગળ ઉપસર્ગ અથવા તો પાછળ પ્રત્યય લગાવવામાં આવે છે, જેથી કરીને એ શબ્દો છે અર્થપૂર્ણ બની જાય. તો ભૂષણની આગળ આ લગાડી દેવાથી એટલે કે ઉપસર્ગ આ લગાવવાથી આભૂષણ થાય છે. આભૂષણ એટલે ઘરેણા, શણગાર. હવે 11મો શબ્દ છે ઉન્નત, એમાં આવશે ઉન પ્લસ નત. અહીંયા પણ સેમ એવું જ છે કે નતની આગળ ઉન પ્રત્યે લગાવવાથી ઉન્નત એટલે. અને 12મું છે વિજ્ઞાન, 12મો શબ્દ એમાં વી પ્લસ જ્ઞાન, જ્ઞાનની આગળ વી ઉપસર્ગ લગાવી દેવામાં આવ્યો છે એટલે વિજ્ઞાન. હવે પ્રત્યય પહેચાન કર લીખીએ, પ્રત્યય ઓળખીને શબ્દની પાછળ કેવા પ્રત્યય લાગે છે યાદ રાખજો. પ્રત્યય છે એ 2, અઢી, દોઢ કે અડધો જ હોય છે, પછી એનાથી વધારે પ્રત્યયો હોય નહીં, કારણ કે વધારે પ્રત્યય, વધારે અક્ષરવાળા પ્રત્યય હોય તો તે તો સંધિ છૂટી પડી ગઈ એવું જ લાગે. તો પેલું છે પ્રશ્ન 5મો પ્રત્યય, એમાં પહેલો શબ્દ છે નિવાસી, તો નિવાસ પ્લસ દીર્ઘ ઈ. બીજું છે શિક્ષિત, એમાં શિક્ષા પ્લસ રસ્વ ઈત આવશે, કારણ કે શિક્ષિત શબ્દ છે. વિદ્યાર્થીમાં ત્રીજો શબ્દ છે એમાં વિદ્યા પ્લસ અર્થી, વિદ્યાના અર્થે જે આવે છે તે વિદ્યાર્થી. પછી ચોથું છે રાષ્ટ્રીય, એમાં રાષ્ટ્ર પ્લસ ઈય, દીર્ઘ ઈ, એમાં રાષ્ટ્રીયમાં દીર્ઘ ઈ આવશે. પછી શાનદાર 5મો છે, એમાં શાન પ્લસ દાર. છઠ્ઠું છે શાનદાર પછી પ્રકૃતિ, એમાં પ્રકૃત પ્લસ દીર્ઘ ઈ. ત્યારબાદ છે મૌજૂદગી, 7મો પ્રશ્ન. મૌજૂદગીમાં મૌજૂદ પ્લસ ગી, મૌજૂદ
મોજૂદગી, જેમ ખજાનચી ને હતું એવી જ રીતે મોજૂદગી. હવે આચાર્ય છે એમાં આચરણ પ્લસ ય લગાડો તો પણ ચાલે, બાકી એમાં કોઈ પ્રત્યય આમ નીકળતો નથી. તો આચરણ પ્લસ ય આચાર્ય એમ તમે કરી શકો. એટલે આપણે કંઈ લખો તો પણ ચાલે અથવા તો જબ બાદ કરી દો તો પણ ચાલશે, કારણ કે એક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, એમાં પ્રત્યય કે કંઈ આ પ્લસ ચાર્ય કાઢવાની જરૂર નથી, આચા પ્લસ ય પણ કાઢવાની જરૂર નથી. નવમું છે દયનીય. એમાં નવમો જે શબ્દ છે એમાં દયા પ્લસ અનીય આ છે એ પ્રત્યય છે અની, દયા પ્લસ અનીય. અને ઉચ્ચતામાં ઉચ્ચ પ્લસ તા પ્રત્યય. પૂર્વજ 11મો શબ્દ, એમાં પૂર્વ પ્લસ જ. અને 12મો ને છેલ્લો શબ્દ છે વિકસિત, એમાં વિકાસ પ્લસ રસ્વ ઇત વિકસિત. હવે જો ભાવવાચક સંજ્ઞા, પ્રશ્ન 6. भाववाचक संज्ञा पहचान कर लिखिए. पेलू है मानव सृष्टि का विस्तार भी यही से हुआ है. तो पहला में आवशे भाववाचक संज्ञा विस्तार. बीजू विस्तार पछी आवशे आज देश की दशा अच्छी नहीं है, एमां आवशे दशा. दशा छे ए पण भाववाचक संज्ञा छे. त्रीजू भारतवर्ष की धरती की पवित्रता सारे विश्व में प्रसिद्ध है, एमां त्रीजू छे पवित्रता. पवित्रता. चौथो वाक्य छे वे कभी अपने लाभ से मोहित नहीं होते थे. तो लाभ लाभ. पांचमू छे उपकार करने वाले निष्क्रिय कैसे बैठ सकते थे. तो एमा पांचमू निष्क्रिय. अने छठू छे पराजित होने के बाद महान राजा की अधोगति हुई. एमा भाववाचक संज्ञा थाशे अधोगति. हवे जो विशेषणना 5 छे एमां हुं वांचती जाऊं छुं, खाली अंडरलाइन करी लेजो. भारत प्रकृति की पावन क्रीड़ा भूमि है, पावन नीचे अंडरलाइन. मैथिली शरण गुप्त जी ने आर्यों के उच्च चरित्र की प्रशंसा की है. चरित्र केवुं तो के उच्च, उच्च नीचे अंडरलाइन. हिमालय भारत का मनोहर पर्वत है, मनोहर नीचे अंडरलाइन. भारतवर्ष में गंगा जैसी पवित्र नदी बहती है, पवित्र नीचे अंडरलाइन. ये भाववाचक संज्ञा है. भारत संसार का सर्वश्रेष्ठ देश है, सर्वश्रेष्ठ शब्द नीचे अंडरलाइन. ए एनु विशेषण है. हवे आ विशेषण नीचे अंडरलाइन जेटला शब्दों नीचे करी पावन, उच्च, मनोहर, पवित्र और सर्वश्रेष्ठ. आ 5 छे विशेषण है. सामे जे खाली जग्या लखेली है एमां तमे पूरी लेजो. हवे पछी नेक्स्ट लेक्चर में 11मा पाठ में आपणे फरी मळशुं. थैंक यू.